મમ્મીની નવી રેસીપી એટલે મતલબમાં છે ને સુરતમાં જે લોકો રહેતા હોય ને એ લોકો ખાવા બાબતે એવી એક્સપેરિમેન્ટ કરે કે તમે વાત પૂછો માં. તમે કદાચ સુરતમાં રહેતા હશો એ લોકોને ખબર હશે, પણ નહીં રહેતા હોય ને એ લોકો ખાલી એક વખત ખમણના ભજીયા સાંભળ્યા હોય નહીં સાંભળ્યા હોય. એ લોકો કોઈ આઈસ્ક્રીમના ભજીયા સાંભળ્યા નહીં સાંભળ્યા હોય. કારણ કે સુરતમાં છે ને બધા પ્રકારના એક્સપેરિમેન્ટ થાય. હું નવું જ કરું છું. તો અત્યારે નવું જ બને. હા સોરી, તું નવું જ બનાવીશો કા? મેક્સિકન રાઈસ અત્યાર સુધી મમ્મીએ બનાવ્યું તે નહીં લુખેસ. અને ગાઈઝ બાજરાનો રોટલો હું શીખવાનો છું. બાજરાનો રોટલો ટીપતા અને ઘરમાં બાજરાનો રોટલો મમ્મીને આવડે છે અને ભાવિકાને આવડે છે. ઘર કી બિટિયા કો કુછ નહીં આતા. घर की बिटिया को कुछ नहीं आता. बिटिया को ये सब है नहीं. आता है लेकिन वाड़िया जाता है. તો જી લેડીઝ એન્ડ જેન્ટલમેન, ભાઈઓ તથા બહેનો, દેવીઓ, સજ્જનો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ફરીથી સ્વાગત છે તમારું એક મસ્ત મજાના વ્લોગમાં. તો જી સવારમાં અમારા ઘરમાં ગાભા હાઉસ ચાલુ કરવામાં આવ્યું છે. જે લોકોને પણ ગાભા જોતા હોય એ પ્લીઝ કોન્ટેક્ટ કરજો મને. ગાભા હાઉસનું હેન્ડલ કરી રહી છે ભાવિકા અસુધરિયા. તો કેમ કપડા ધોયેલા છે ને સુકવવાના હોય ને એટલે હરખા કરું છું. ખબર કાઈ નથી અને એમનેમ કે છે કપડા તો અમે પહેરી છીએ. ઓકે આ સુકવવા જવાનું ને હરખા કરીને સુકવીને એટલે ઓકે. સવારમાં તો કેમ આપ્યા? ટી શર્ટ કેમ આપી? ટી શર્ટ ગુંજનનું છે, જેમ જોતું હોય એમ લઈ જાઉં. હા એને ઓલું આ ટી શર્ટ છે એ ટી શર્ટ નો બને. એ ટી શર્ટ એમ તારા બધાય કપડા કેમ આવા પોપટી કલર ના હોય? ઈ મને આ નથી પહેર્યું, આ પહેર્યું, આ પહેર્યું. હા ફેવરિટ કલર છે ત્રણ પોપટી કલર છે ત્રણ. તો જી આપણી સવારની ભાખરી રેડી થઈ ગઈ છે. મસ્ત મજાનું માખણ છે, સફેદ કલરની હળદર છે, આમાં ચટણી છે અને પાલકવાળી ભાખરી. યસ, પાલકવાળી. સુપર સક્સેસ. અને મમ્મી પણ એનું કામ કરી રહ્યા છે, સોનું પણ અંદર છે એનું કામ કરી રહી છે, અને આપણે સવારમાં પાલકવાળી ભાખરી લબલબાવીને ખાઈ રહ્યા છીએ, નહીં પણ ખાવા જઈ રહ્યા છીએ. મેં તો થક ગઈ. સવારમાં તો આટલું બધું કામ કરશો તો મને બહુ પ્રાઉડ ફીલ થાય તારા ઉપર. કરવું જ જોઈએ તારે. મારે કામ કર્યું. મારે કરવું જોઈએ. કેટલું કામ કર્યું સવારમાં? ટિફિન બનાવ્યું મેં. બસ ગણાય છો. પછી આ ઝાપટ ઝૂપટ કર્યું, કચરું પોતું કર્યું મેં. અત્યારે ચંપલ સાફ કરી દીધા મેં. ઓ માય ગોડ, સૌથી બેસ્ટ કામ કર્યું છે તે. મારા ચપ્પલ સાફ કરી દીધા છે. અને સોનુને એક બહુ મોટી ખાસિયત છે. અમારો જે આખો હોલ છે ને, બતાવું તમને ઉપર. આજે અમારો આખો હોલ છે ને, આખો હોલ એ મને તમે કોમેન્ટ કરીને કહો કે કદાચ તમે કોઈ એને પોતું મારવા આવો તો કેટલા પોતામાં એ આખો હોલ થઈ જાય. મારી દીદી એક પોતામાં આખો હોલ કરી દે. એક પોતામાં ટેલેન્ટ ખાલી એક પોતામાં જ ને. બે પોતામાં કેમ? સારું હાલો, બે પોતામાં આખો હોલ કરી દે. તો તમારો આજનો શું પ્લાન છે? ફોન જોવાનો આખો દિવસ વાઈફાઈ ને મતરી નાખવાનું પ્લાન છે એમ છે? અત્યારે ફોન ચાર્જિંગમાં છે, આખો દિવસ ફોન. હમણાં તમારી એક્ઝામ આવે છે તો વાત છે કોણ? એક્ઝામ ના આગલા દિવસે વાંચ્યું. એક્ઝામ ના આગલા દિવસે. ઓકે, ટેલેન્ટેડ ગર્લ. વાંચવાનું ચાલુ. પહેલા તો ટાઈમ ટેબલ બનાવું છું. હા, તો 2-3 દિવસમાં તો તું ટાઈમ ટેબલ બનાવીશ. ત્યાં એક્ઝામ આવી જશે, પછી વાંચવાનું ચાલુ પછી કરવાનું થાય. ત્યાં એક્ઝામ આગળનો દિવસ હોય, એક દિવસમાં એ ગોખણપટ્ટી જિંદાબાદ. સોનુની ગોખણપટ્ટી તમે ન જોયું તો હું બતાવીશ. તો તમે કહો તો ખરા કે તમે કેની તૈયારી કરો છો? નહીં કહીએ હવે. નો કહો. ઓકે, સિક્રેટ છે. સિગરેટ નહીં, સિક્રેટ જ બોલો. હું બોલો સોનુ? સિક્રેટ જ બોલો. क्या ऐसा सुबह सुबह क्यों ऐसा सुनाई दे रहा है? ठंडी है इसलिए? हाँ, અમને ક્યાં આવડતું જ હા, અમે તો સારું છે આવ્યા, નકર તો અમારું તો હું થાત. એટલે અમે આવ્યા તો સારું થયું તમે આવ્યા. તો સારું થયું તમે આવ્યા. આભાર તમારો, બહુ બહુ આભાર. તો જી બજ ચુકે શામ કે 7
देख लीजिए शाम के 7 बज चुके हैं और सब लोग अपना अपना काम मचा रहे हैं और घर की बिटिया क्या कर रही है ओ जी मेरा पनीर સ્વીટ પનીર હું પનીર બતાવું ને તારે છે ને તારે એને અહીંયા મરચી એક મૂકી દેવી લીંબુ મરચી કારણ કે નજર લાગી જાય છે પનીરને છે ને तो घर की बिटिया ने आज कितना काम किया पूरे दिन बहुत सारा क्या बहुत सारा सब मैंने ही किया रसोई बसोई सब देख नीचे देख अच्छा तो आपने किया तो घर की बहू रानी ने क्या किया भाई मैं तो अभी आई हूँ रोटियां बना रही हूँ आप रोटियां बना रही हो अच्छा गर्मा गर्म रोटियां बन रही है और मैं क्या बोल रहा हूँ रोटियां बंद करो और बाजरे की रोटी चालू करो बाજરાનો રોટલો શિયાળો ચાલુ થયો બાજરાનો રોટલો ને યસ હા કરશું કાલે કઈક બાજરાનો રોટલા વાળું કરશું Yes. દૂધી ને તુરિયું હા. ગલકુલ વાહ ભાઈ વાહ મજા આવી ગઈ ચોળીને ખવાય હો બાજરાનો રોટલો તો જી પનીર નહીં ને પછી પનીર યસ પનીર તો તો ખાવાનું પનીર ને બાજરાનો રોટલો બે ખાવાનું યસ ઓફ કોર્સ ઓકે તો ચાલશે મમ્મીની નવી રેસીપી શું કહો છો પનીર ને બાજરાના રોટલાનું શું કરવાનું બાજરાનો રોટલો ફૂલે ને એ બનાવે પછી એમાં પનીરના ટુકડા કરીને એમાં મસાલો નાખીને અંદર ઓલું કરીને મસાલા પનીર રોટલો કરી નાખે વાહ ભાઈ વાહ નવી રેસીપી પછી આમ આમ કાપો એટલે પીઝા જેવું થાય વાહ ભાઈ વાહ બાજરો પીઝા એમ કહી દેવાય. એટલે મતલબ છે ને સુરતમાં જે લોકો રહેતા હોય ને એ લોકો ખાવા બાબતે એવી એક્સપેરિમેન્ટ કરે કે તમે વાત પૂછો માં તમે કદાચ સુરતમાં રહેતા હશો એ લોકોને ખબર હશે પણ નહીં રહેતા હોય ને એ લોકો ખાલી એક વખત ખમણના ભજીયા સાંભળ્યા હોય નહીં સાંભળ્યા હોય એ લોકો કોઈ આઈસ્ક્રીમના ભજીયા સાંભળ્યા નહીં સાંભળ્યા હોય કારણ કે સુરતમાં છે ને બધા પ્રકારના એક્સપેરિમેન્ટ થાય સુરતમાં ખાવા બાબતે બધા છે ને આમ શું કહેવાય સાયન્ટિસ્ટ બની ગયા છે સાયન્ટિસ્ટ કા દીદી જો નવું એક્સપેરિમેન્ટ હજી હમણાં મમ્મીએ કીધું એવું બનાવો હું નવું જ કરું છું. તો અત્યારે નવું જ બને હા સોરી તું નવું જ બનાવી છો કા હા તો તું શું બનાવી છો જરાક ઇન્ફોર્મ કરી દે કઈ રીતનું આજે પનીરનું બનાવવાનું છો મેક્સિકન રાઈસ બનાવ્યું. મેક્સિકન રાઈસ કઈ રીતે બને બતાવી દઉં ચલો અહીંયા આવો તમે બતાવો અત્યારે તમે બતાવી જ દેશો ઓહો તમારી પ્રિપેરેશન તો ઓલરેડી થઈ ગઈ છે જો પેલા છે ને તેલમાં ફ્રાય કરવાનું ઓકે પછી આ બધું જ નાખી દેવાનું સમજાઈ ગયું રાજમા સ્પેશિયલ ઓકે મેક્સિકન રાઈસમાં રાજમા અને આ ટમેટાની પ્યુરી ઓકે ટમેટાની ગ્રેવી ઓકે અને આ કોર્ન સ્વીટ કોર્ન સ્વીટ કોર્ન ને પનીર આ બધું મિક્સ કરીને સમથિંગ યુનિક તમે અત્યારે બનાવવા જઈ રહ્યા છો અને ઓલ્સો બ્રાઉન રાઈસ મેન વસ્તુ છે ટમેટાની પ્યુરી અને રાજમા ઓકે અને રાઈસ ફર્સ્ટ ટાઈમ તમે એક્સપિરિયન્સ કરો છો એટલે મારા ઉપર જ તમે એક્સપિરિયન્સ તમારો આજમાવવાના છો તો આઈ હોપ કે તમે બગાડશો નહીં નહીં બગાડી એવી અમને આશા છે દીદી આશા રાખવી જ પડે કારણ કે હું જ બનાવું છું તારું બધું સોરી આ તો હું ખાલી કહું છું દીદી આમ પછી દીદી ભડકી ગઈ દીદી ભડકી જાય છે અમારે છે ને હા હા, આદિ લગી અત્યાર મેં જ સુધી બનાવ્યું છે. એ મમ્મી મમ્મીએ બનાવ્યું છે તે નહીં લુખેસ આજ સુધી મમ્મીએ બનાવ્યું છે હવે તું બનાવી છું કારણ કે હવે મમ્મીને થોડો ઘણો આરામ હોય કારણ કે હવે घर की बिटिया भी काम कर रही है और घर की बहू रानी भी काम कर रही है लेकिन मम्मी भी अपना काम कर रहे हो मम्मी आप क्या कर रहे हो अभी આ તુવેર વીણું काल માટે कल की प्रिपरेशन अभी કાલનું શાક બનાવવા માટે ગ્રીન તુવેર પાકી ગયેલ તુવેર જો બધું મિક્સ બે મિક્સ અને હલે નાખો શાકમાં કઈ ખબર પડવાની હોય નહીં એમની થાય ને બે પેલા તો કાલે ટિફિનમાં આ તુવેર બનશે ટિફિનમાં તુવેર ઓકે ટિફિનમાં તુવેર ને બાજરાનો રોટલો ટિફિનમાં બાજરાનો રોટલો પણ મજા આવે અને બાજરાનો રોટલો મને જ્યાં સુધી ખબર છે ને મને નહીં લગભગ બધાને બાજરાનો રોટલો એવો જ ભાવતો હશે કે જે બની ગયા પછી 2-3 કલાક પછી જે ખાવાની મજા આવે ને બહુ મસ્ત હોય કારણ કે ચોરવામાં એકદમ ભૂકો થઈ જાય ગરમા ગરમ બાજરાનો રોટલો હોય ને તો થોડો શું છે ચીકણો રહે એક મારા ઘરમાં છે ને એનું સોલ્યુશન નથી થતું જેટલા લોકોને ખબર હોય કે બાજરાનો રોટલો બન્યા પછી તરત ગરમા ગરમ ખાવો હોય ને ચીકણો ન બને તો એનું સજેશન જરા કોમેન્ટમાં લખી દેજો તો અમે એવું અપ્લાય કરશું કારણ કે બાજરાનો રોટલો ભાવે છે બધાને પણ એમાં શું છે બનાવે ને એટલે ગરમા ગરમ ખાય ને તો ચીકણો થઈ જાય દળવા ઉપર હોય હા ત્યાંથી એકદમ ઝીણું દળવું ચીકણો થાય ને તાજું દળવું હોય તો ચીકણો હોય આપણે ઘંટી આપણે લોટ લેવા જાય હા તો ખબર ન હોય કેવું હોય તૈયાર લોટ લઈએ એટલે તો આ વખતે હવે દળાવીને ટ્રાય કરજો અને તાવડીમાં આવડીમાં જ કરીએ છીએ લોઢીમાં થોડા કરતા હોય હું સાવડી મને ન ખબર હોય પાછી અને ગાઈઝ બાજરાનો રોટલો હું શીખવાનું છું બાજરાનો રોટલો ટીપતા
કારણ કે આપણે શું છે બાજરાના રોટલો ઉપર કોઈ ઉપર ડિપેન્ડન્ટ ન રહેવું પડે અને ઘરમાં બાજરાનો રોટલો મમ્મીને આવડે છે અને ભાવિકાને આવડે છે. ઘર કી બિટિયા કો કુછ નહીં આતા, घर की बिटिया को कुछ नहीं आता. बिटिया को ये सब नई नई चीजें आती है हाँ, अच्छी अच्छी. घर की बिटिया को बस ये सब ऐसे फैंसी और कुछ मैक्सिकन इटालियन ऐसा सब कुछ बना देती है. ऐसा सब कुछ आता है अच्छी. तो इसके लिए थैंक यू दीदी. और आप ये अच्छा आप डालने ही जा रहे हो? नहीं आता है तीजा धोन से कर रहे हैं. आता है लेकिन वाड़िया जाता है. એટલે હું ફેન્સી બનાવવામાં મારી દીદી ફર્સ્ટ નંબરે છે અને દેશી બનાવવામાં ભાવિકા फर्स्ट नंबर है. वैसे आता है लेकिन आता अभी नीचे है. नीचे है. मैं अभी आया ना नीचे, ये सब लोग मंडली जमा के बैठे हुए हैं. એટલે પપ્પા હજી શું છે ગપાટા સપાટા મારી રહ્યા છે. અને ભાઈ જેટલા લોકોના ઘરે શિયાળામાં સફેદ હળદર ખવાતી હોય ને કોમેન્ટ કરજો. મને છે ને સફેદ હળદર સ્પેશિયલી બહુ ભાવે અને આ જે ખાવાની મજા આવે ને ઓહો શું વાત છે. અને સફેદ હળદરના બનાવવાના કારીગર છે ને મમ્મી છે. મમ્મી કહો આ સફેદ હળદર તમે કઈ રીતે બનાવો? સાલ ઉખેડી પછી ગોળ ટુકડા કરી નાખી, ક્યારેક લાંબા કરી, ક્યારેક ગોળ કરી, પછી એમ ના પછી આમાં શું લીંબુ નાખવાનું? ને મીઠું, બસ આ તેટલું નાખીને બની જાય. લીંબુ ને મીઠું નાખી દેવાનું ધોઈ. वाह भाई वाह. इट्स जस्ट टू इजी रेसिपी दोस्तों. ये तो मैं भी बना सकता हूँ. तो जो भी लोग हमसे ये जो ये हळदर इसको बोलते हैं, इसको जो भी जिस किसी को भी चाहिए मुझे कांटेक्ट करना. मैं आपके लिए गर्मा गर्म ताज़ा ताज़ा बना के भेज दूंगा. ठीक है गाइस? अगर गर्मा गर्म होता है क्या? यस. जो भी चीज़ नहीं बनी होती है उसे गर्मा गर्म ही बोलते हैं. ये नहीं ऐसी सामने आज. हाँ देखो कितना घर में हम लोग सिर्फ 4 लोग हैं, 5 लोग हैं, तो कितना जोरों शोरों से रसोड़े में काम चल रहा है. पता नहीं पूरी बारात खिलानी है कि क्या है, पूरी बारात को जमाड़ना है आपको. ना ना. तो जी इतना जोरों शोरों से काम कैसे चल रहा है? क्योंकि हमारे घर शाम को हर रोज सबका अलग अलग बनता है. सबका हाँ मेरा तो अलग बनता है लेकिन सबका अलग अलग बनता है. जिसको जो खाना है वो सब बनता है. उसमें क्या है कुछ किसी को वो नहीं खाता होता, किसी को वो नहीं खाना होता, तो जिसको जो खाना है वो बनता है. તો જી ભાઈ કોબી છે ને કોબી લગભગ એમ કહેવાય ને કે જેટલી લીલોતરી આવતી છે ને એમાં કોબી ખરાબમાં ખરાબ. અમે લોકો ગામડે કોબી વાવતા અમને ખબર છે પાંદડે પાંદડે દવા હોય કોબીમાં. જેટલા લોકો કોબી ઉગાડતા છે ને એને ખબર હશે અને જેટલા લોકો ખાતા છે એને નહીં ખબર હોય. અમે ઉગાડતા હતા અને અમે ખાતા હતા એટલે અમને બે વસ્તુ ખબર છે. કોબી છે ને ખાવી હોય ને તો શિયાળામાં જ ખાવાની ભાઈ. ચોમાસામાં ઉનાળામાં કોબી નહીં ખાવાની. ઉનાળામાં કોબી થતી નહીં હોય મમ્મી? થાય ને? થાય પણ દવા બહુ હોય. કોબીના પાંદડે પાંદડે દવા હોય કારણ કે અમને ખબર છે અમે કોબી વાવતા હતા. લુક એટ ધેટ બ્યુટીફુલ મેક્સિકન રાઈસ. Oh my god. Oh my god. Oh my godness. दीदी तेरी रसोई में कुछ तो बात है. क्या बताऊँ? सही. अब इतना तो हो गया देख लो. अब इसमें जाएगा ये अपना पनीर घर का बनाया हुआ पनीर और जाएगा राजमा. ब्लैक पेपर ओके. और जाएगा ब्राउन राइस. ये क्यों भूल गई? હું મેં તને યાદ નો દેવડે હોત તો તું બ્રાઉન રાઈસ નહીં ખાવ કે બનાવ્યા? ના નહીં અમને તો કઈ ખબર પડતી નથી. અમે તાર દેખે તમે એમને ઊભા છે. હા 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 હા. અમારે તો કઈ ઉપાધિ નથી. મમ્મી કે તાર બાઈને હારું ને? હા મારા બાઈને બહુ હારું. મને ખાલી પણ એમાં એક મારો હું રસોઈ બનાવી દઉં બધું. પણ પ્રોબ્લેમ શું થાય ખબર છે? રસોઈ હું બનાવી હોય ને મેં એકલાય રસોઈ અને 2 જણાનું બનાવ્યું તો રસોડું આખું વખણ ફૂખણ કરી નાખું એમ. આપને શું છે પરફેક્શન ન આવડે. અને સોનુના સ્પેશિયલ મેક્સિકન રાઈસ જોવામાં તો સોનું સરસ લાગે છે. ખાવામાં સરસ હશે? બટકશું નહીં ને? સરસ બનાવ્યું છે. આઈ પ્રાઉડ ઓફ યુ માય દીદી. મોઢું પછી ઓકે ટેસ્ટ કરીએ ચલો. give me a spoon please. thank you. મીઠું ઘટે. મીઠું ને મને લાગે પણ મેં વધારે ન નાખ્યું. મને એમ કે મીઠું ઘટે. મીઠું તો હાલે આમ છે. હા બાકી પરફેક્ટ છે ચાલશે. હવે નેક્સ્ટ ટાઈમ આ રેસીપી એડ કરી દેજે આપણા મેનુમાં. તમને લાગે ને લગનમાં ગયા એવું થઈ ગયું ને? કેવું? લગન ગુવારનું શાક. હા
ક્રિસ્પી ભીંડી ભીંડાનું ક્રિસ્પી ભીંડી એમ નહીં અને ક્રિસ્પી ભીંડી પપ્પા પાપડ રોટલી ક્રિસ્પી ભીંડી એમ બોલો તો કેવી ક્રિસ્પી ભીંડી ક્રિસ્પી ભીંડી કિસ્પી ક્રિસ્પી નહીં ક્રિસ ક્રી 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 સ્પી પી ક્રિસ્પી ક્રિસ્પી ભીંડી નો છે કડકડી ભીંડો અને પટેલની પાવભાજી ડબ્બો પટેલની પાવભાજીનો છે પાપડ જોઈ ગયા પાપડ તો છે નો ઘટે હવે તમારે શું જોઈએ છે એમ નથી આમાં કઈ નામ દેજ સલાડ લ્યો ક્યાં રાખવાનું આ ગમે ને એડજસ્ટ કરો થાળીમાં હા ખાના ઘટે છે એટલા ખાના હે ડીશ નો ભાડો પપ્પાને છે ને 18 ખાના હોય ને 18 ખાના ઓલા પણ નતા આપણે વાટકા વાળી ડીશ 6 વાટકા મોટા એટલું બનાવવું પડે ને દરરોજ હા રોજ બનાવવું પડે રોજ બનાવવું પડે પણ મારી દીદી સંભાળી લે તો એ ઉપાડી લો કામકાજ દીદી કઈ સંભાળે નહીં 32 જાતના પકવાન એ બનાવી લે દીદી કઈ મહારાજ થોડી છે દીદી મહારાજ જ છે મને આવું છે મમ્મીનું કામ ગયું જો આપણે કેમ જો એકમાં સલાડ આ બાજુ શાક પરફેક્ટ આ મમ્મીનું અને પપ્પાનું જો પપ્પા ખાના હાટું રખડે આમ છે ને ભીંડાનું છે કડકડી બહુ બધા ખાય ક્રિસ્પી ભીંડીનો સ્વાદ સરસ આવે ને એમાં સોનું નાખે ક્રિસ્પી ભીંડી બનાવે ને પછી ઉપર લીંબુ નીચવીને ખાવ તમને ઓર મજા આવે વખાણ કરી કરીને અમારે ખાવું જ ન આહાહા ટોકી નાખી કા સ્વેગ યસ આઈ વોન્ટ છાસ કાઠિયાવાડી હોય એટલે છાસ પહેલા જોઈએ તો જે આટલા ભાત વધ્યા છે હવે આનું છે ને આપણે શિયાળાવાળી રેસીપી બનાવી નાખીએ ગળ અને ઘીનો પાક લઈને એમાં રાઈસ નાખી દઈએ એટલે જામો પડી જાય ગળા ભાત થઈ જાય આમાં ખાંડ અને ઘી નખાય તોય મજા આવે અને મીઠા કે ગળા એ બધું એક જ થઈ ગયું એટલે ઘી ને ગળ એમને કોરે કોરું નાખવાનું પણ અમે એવું નક્કી કર્યું કે આપણે કોરે કોરું નથી નાખવું આપણે છે ને એનો પાક લઈને મત નાખીએ જોઈએ ટેસ્ટ કરીએ કેવું બને છે અને એનો કારીગર માણીગર હું છું કારણ કે હવે રસોડું મારા અંડરમાં આવ્યું છે અને હવે બધી જવાબદારી ઉપરથી લઈ નીચે સુધીની મારા ખંભા ઉપર આવી ગઈ છે છેલ્લી જવાબદારી છેલ્લી જવાબદારી મમ્મી એને ઘી એક ટીપું નાખ્યું તું તો કેમ થવાનું હતું એમાં તો અંદર છે કેમેરો ઘુસાડી દેવાનો. બરોબર? મારો કેમેરો ખરાબ થાય તો જવાબદારી કોની? જવાબદારી મારી નહીં તમારી નહીં તો કોની જવાબદારી? કોણ જવાબદાર છે એના માટે કોણ જવાબદાર છે હા તું જવાબદાર છો કોણ જવાબદાર છે એટલે તું રસોઈ કરતો હોય ને ત્યારે છે ને મને ઘાણી નહીં કાઢવાની મળી નકર રસોઈ મૂકીને વહી જાવ ભૂલાઈ જાય પછી મારું બધું એક જગ્યાએ જ મગજ આવે પણ આ છેલ્લું છે અમે તો ખાઈ લીધું છે એટલે અમારે કઈ છે નહીં પાછળ આમાં નાખીને હલાવી હમ તો એટલે તો બધું ઉખાડવું પડશે ને હમ કેટલો ટાઈમ થયા સીટી રેડી વધારે નથી કા ચાલો હું મમ્મી સીટી રહી ગઈ છે યસ જોવામાં જ પરફેક્ટ લાગે છે બતાવો Ready. મને જરા રેડી કંઈક નવું બનાવ્યું છે આજ ગુંજને યસ માય સ્પેશિયલ વાનગી શિયાળામાં ખવાય એવી અને હાડકા મજબૂત કરે કેલ્શિયમ મળે એવી જોવો ખાલી જોવામાં જ સરસ લાગે છે ને તનું કંઈક નામ આપી દે તમે આનું નામ આપશું મમ્મી તમે હું નામ આપો છો મીઠો ભાત એને મીઠો ભાતનો અને આપણે કંઈક યુનિક નામ આપશું ભાઈ આપણે છે ને મમ્મીને ખબર. ટેસ્ટ કરાવી બધાને બધાના રિએક્શન લ્યો મમ્મી ગુંજન બનાવે તમને કેવું ભાવે છે તમે કયો સુગંધ જ એવી આવે છે ને એટલે મોટા મમ્મીએ કહી દીધું આ મસ્ત મસ્ત છે બાપા. મેં તો કીધું હતું ને ભાઈ તમે પાકવાળું નહોતું કીધું આ પાકવાળી સ્પેશિયલ છે સારું બેનું ભાઈ પપ્પા સારું બેનું ને હવે આ બનાવાય એવું છે નહીં ઓલો બાજાર રોટલો બનાવીને એમ છે આમાં ને આમાં બાજાર રોટલો નાખો ને ભાતની જગ્યાએ તોય મસ્ત બને એ આપણે ક્યાં ખાધું હતું એ અમે એક રેસ્ટોરન્ટમાં ખાધું હવે હું તો કરું મને તો ટેસ્ટ કરવા દે કેવું છે વાહ 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 વાહ
વાહ વાહ વાહ વાહ. અને છે ને હમ. ખાલી આવું બનાવો ને ત્યારે ભાત જે બનાવો ને એમાં મીઠું ઓછું નાખવું. મીઠું જ ન નાખે. મીઠું નાખવાનું જ ન હોય પણ આ તો આપણે વધેલા ભાત હતા એટલે. હા દાળ ભાત માટે કર્યા હતા ને મીઠું તો કોઈ દિવસ હું તો ભાતમાં નાખું જ નહીં. નાખું નાખતી તો નાખશો. હું નાખું કોઈ દિવસ નહીં. દાળ ભાત માટે કર્યા ને એટલે નાખી આમ કંઈક કરવા કેમ કે હે કાને આમ ઘરમાં ડીશ નહીં હોય સગડિયામાં. લે તું ખા. એમાં ને હું ખાઉં છું. ડીશ લે. સારું લાગ્યું? મસ્ત છે સક્સેસ છે, ટ્રાય કરજો, મજા આવશે. અને આવી જ રીતના સુરતમાં નવા નવા એક્સપિરિયન્સ થયા કરે. જે મેં તમને પહેલા કીધું હતું વેસ્ટમાંથી બેસ્ટ બનાવવામાં કઈ વધુ ન જાય ઘરે આવવાનું એટલા ભાત વધ્યા હતા. આ જો ખવાઈ જાય. તો જે ઠંડી હવે એમ કહેવાય કે વધવા લાગી છે ધીમે ધીમે. અને તને શિયાળો ગમે, ઉનાળો ગમે, ચોમાસું ગમે? મને ચોમાસું ગમે મને શિયાળો ગમે ઉનાળો ન ગમે બધાને એવું થશે બધાને એ બે ઋતુ ગમે અને એમ નહીં. બરાબર કહેવાય. એ ઉનાળો, શિયાળો કે ચોમાસું સૌથી વધારે કયું ગમે? શિયાળો અને સૌથી વધારે ન કયો ગમે? ઉનાળો મને વધારે ચોમાસું ગમે, પછી શિયાળો ગમે, અને ઉનાળો તો દીઠોય ન ગમે. ઉનાળો તો આવો જ નથી. સ્કીપ કરો, ભગવાનને કઈ ઉનાળો સ્કીપ કરો. મને ચોમાસું કામ ન ગમે ખબર? બધું ભીનું ભીનું કાદવ પિક્ચર. હા તો હવે ભગવાન જો મારો વ્લોગ જોતા હોય તો થોડુંક ધ્યાન રાખજો. ચોમાસામાં તમે વરસાદ નહીં કરતા. વરસાદ કરો ને તો એવો કરજો કે ભીનું ન થાય. હા એટલે હું કે વોટરપ્રૂફ વરસાદ કરજો. ચોમાસામાં તમે વરસાદ કરો ને તો બરોબર ને. તો ફાઇનલી તમને વ્લોગ જોવો કેવો ગમે છે અને કોને ચોમાસું ગમે છે, શિયાળો ગમે છે કે ઉનાળો ગમે છે કોમેન્ટ કરજો. અને તમારી સારી કોમેન્ટ કરજો જ. બધાય પોતપોતાના હિસાબેથી જેને જે લખવું હોય ને લખો. છેલ્લે જય શ્રી કૃષ્ણ લખી દેજો પણ કોમેન્ટ કરજો સારી. કમેન્ટ જોઈને બહુ ખુશ થાય. હા અત્યારે શું છે તમારે કોમેન્ટ આવે ને તો અમને આમ મજા આવે, એમ વાંચવી ગમે અંદરથી. એટલે સારી કોમેન્ટ કરજો. અને વિડીયો તમને જોવો ગમે છે, કેવો લાગે છે, તમારે જે કોમેન્ટ કરવું હોય એની કરજો પણ સારું કરજો. ઓકે તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. આઈ હોપ કે તમને વિડીયો સારો લાગ્યો હશે, પસંદ આવ્યો હશે, ગમ્યો હશે. સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. સબસ્ક્રાઈબ કરી દેજો. નીચે લાલ કલરનું લાઈક કરો બધા જોઈન વઈ જાવ છો પણ લાઈક નથી કરો કરતા. અને સબસ્ક્રાઈબ કરી દેજો. નીચે લાલ કલરનું બટન છે એ દબાઈ દેવાનું. એટલે વિડીયો મારો આવે ને જ્યારે નવો ત્યારે તમારા ફોનમાં દેખાડી દે. ઓકે સારું, બાય બાય, ગુડ નાઇટ, ટેક કેર, સ્વીટ ડ્રીમ્સ અને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.